ગુરુ સાનિધ્ય 5-10-2024 શાશ્વત સત્તા મહામહિમાવાન હિમગીરીના ગગનચુંબી શિખરો આપના અદ્ભુત મહિમાનું દિગ્દર્શન કરાવે છે. અલકનંદાનો આ ધસમસતો જળ પ્રવાહ આપના જ દિવ્ય મહિમાનું ગાન કરતો વહી રહ્યો છે. પર્વતો પર ઝૂલી રહેલા વૃક્ષો, વેલાઓ અને વનસ્પતિઓ આપની અનોખી કલાકૃતિ પ્રગટ કરી રહ્યા છે. પ્રભાત કાળે ઉત્તુંગ શિખરોની પાછળથી ઉદિત થતા આદિત્ય નારાયણ આ દેવભૂમિને આપનો કૃપા પ્રકાશ પ્રદાન કરી રહ્યા છે. સઘન વૃક્ષોની વનરાઈમાં છુપાઈને જાણે આપના જ ગુણોનું ગાન કરતા હોય એવા તમરાઓ મનને અંતર્મુખ કરી રહ્યા છે. પ્રેમ મૂર્તે પ્રકૃતિના આ પ્રત્યેક તત્વો આપને જ સમર્પિત છે અને આપનો જ મહિમા દ્યુતિમાન કરાવી રહ્યા છે. એક હું જ આ ત્રિભુવન મોહિની માયાથી મોહિત થઈ આપનાથી અલગ થલગ પડીને સુખી દુઃખી થઈ રહ્યો છું. પ્રાણેશ, આજે કરબદ્ધ થઈને આપને એટલું જ પ્રાર્થું છું કે મારા અંતરમાંથી નાશવાનનું મહત્વ, પ્રીતિ અને આસક્તિ નષ્ટ થઈ જાઓ અને આપની જ શાશ્વત સત્તામાં મારું ચિત્ત સદા સદાને માટે વિલીન થઈ જાઓ, જેથી પ્રકૃતિના આ તત્વોની જેમ હું પણ આપનામય બની રહું. દેવેશ, ઓમ નમો નારાયણાય.